લોકોની આસ્થા સાથે જોડાયેલી માતાજીની મૂર્તિઓ અને એ જ મૂર્તિ ખંડિત હાલતમાં। દશામા વ્રતની પૂર્ણાહુતિ બાદ સાબરમતીના અચેર સુભાષનગરમાં સામે આવ્યું ચોંકાવનારું દ્રશ્ય। વિસર્જન માટે કુંડ તો બનાવાયા, પરંતુ શું વ્યવસ્થા પૂરતી હતી? હિન્દુઓના પવિત્ર તહેવારનો હાલ જે છે મહિનો ચાલી રહ્યો છે। એક બાજુ જ્યાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ દશામાનું જે વ્રત હતું તેને લઈને આજ રોજ માતાજીના મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે તે માટે કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા। ત્યારે સાબરમતી વિસ્તારના અચેર ખાતે પણ હાલ જે છે તમે જોઈ શકો છો કે ત્યાં આગળ કુંડ બનાવવામાં આવ્યો હતો માતાજીના મૂર્તિનું વિસર્જન માટે, અને ત્યારબાદ જે છે માતાજીનું વિસર્જન જે છે તે કરવામાં આવ્યું હતું। ત્યાં સ્થાનિક લોકો દ્વારા જે હિન્દુ ધર્મ પ્રત્યે જે આસ્થા રાખે છે તે ભાવિક ભક્તો દ્વારા જે છે દશામાના મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। જો કે ત્યારબાદની જે પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો, અહીંયા કેમેરામેનને કઈ દ્રશ્યોમાં બતાવશે। વિસર્જન થઈ ગયા બાદ જે હાલ અહીંયાની સ્થિતિ જે છે તમે જોઈ શકો છો, ચારે બાજુ જે છે તમે જોઈ શકો છો કે કેવા પ્રકારના અહીંયા જે છે તે માતાજીના જે મૂર્તિ વિસર્જન બાદ જે છે તે ચુંદડી જે છે માતાજીની, તે સાથે જે માતાજીને હાર ચડાવવામાં આવે છે તે સહિતની અહીંયા સામગ્રી તમને જોવા મળી રહી છે। અહીંયા માતાજીની મૂર્તિઓ જે છે તે પણ ખંડિત થઈ છે, એટલે ક્યાંક ને કે અહીંયા દશામાની જે મૂર્તિઓ જે છે અહીંયા આપ જોઈ શકો છો કે મૂર્તિઓ જે છે તે ખંડિત થઈ ગઈ છે। શું આ જ પ્રકારે તંત્ર દ્વારા જે છે લોકોની જે આસ્થા સાથે રમત રમવામાં આવી રહી છે? અહીંયા આપ જોઈ શકો છો કે માતાજીની મૂર્તિઓ ખંડિત થઈ ગઈ છે। આ દ્રશ્યો જોઈને ખરેખર હિન્દુ ધર્મના જે ભાવિ ભક્તો જે છે તેમની આસ્થાને ઠેસ પહોંચશે। ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા અને તંત્ર દ્વારા જ્યારે લોકોની આસ્થાનું જે છે સન્માન કરવું જોઈએ તે નહીં થઈ રહ્યું, ત્યારે ચોક્કસથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નામ જવાનજી સોનાજી ઠાકોર છે। આજે જે દશામાનું જે વિસર્જન હતું એ પ્રત્યે ખૂબ જ લાગણી અમારી દુર્ભય છે, અને આ ફરી આવું ના થાય। અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે અમે વિડીયો બી બનાવેલો છે કે આ ચુંદડીઓ મૂર્તિઓ લોકોના પગમાં ઠેસ વાગે છે, અને આમાં આગામી સમયમાં જોવાનું રહેશે। જ્યારે હિન્દુઓના જે પવિત્ર તહેવાર જે છે આવી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આવી ભૂલ ના થાય, જેના કારણે લોકોની આસ્થાને ઠેસ ના પહોંચે, તેનું તંત્ર દ્વારા ચોક્કસથી ધ્યાન રાખવામાં આવે તેવી અમારી પણ એક નમ્ર વિનંતી છે। કેમેરા પર્સન સાથે ચિંતન સુથાર, સંયમ ન્યૂઝ, અમદાવાદ। વધુ વિડીયો અને સમાચાર જોવા માટે ફોલો કરો સંયમ ન્યૂઝ।